ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? યુગભાઈ ઉઠી અને જો ઝૂલા ખાવા બેસી ગયા છે અને હવે નાસ્તો કરવા બેસવાનું છે. ચલો યુગભાઈ, નાસ્તો કરવા બેસ્યો. અને યુગભાઈને આજે સાવ ખાંસી બંધ થઈ ગઈ હે ને? મેં કોની રાહ જોઈ? એના ફ્રેન્ડની રાહ જોઈ છે. અને આજે નાસ્તામાં છે પાલકના પરાઠા, ચા, દૂધ, દહીં અને ભાખરી પણ છે અને અથાણું. ચલો બધા આવી જાવ નાસ્તો કરવા. તારે શું ખાવું છે? ભાખરી ખાવી? આ તો હાલ બેસશે. ચાલ. બપોરના 1 વાગી ગયો અને યુગભાઈ જમવા બેસી ગયા. શું ખાવું છે યુગભાઈ? પાલક પનીર. ટેસ્ટ કર્યું? ચલો બધા પાલક પનીર ખાવા. ભૂખ લાગી ગઈ? ચલો જમી લો. ચલો મેં પણ મારી પ્લેટ રેડી કરી લીધી છે. અમે છે ને પનીરના શાક સાથે પેલી ગોળ રોટલી ઓછી બનાવીએ. હું તમને બતાવું એવી જ બનાવીએ. નાન પણ ના બનાવીએ, કેમ કે નાનમાં મેંદો હોય એટલે મેંદો તો ના ખાવાય, હે ને? યુગને બહુ ભાવે. તને ગોળ ભાવે પડવાળી ભાવે? પડવાળી. જોકે હું નાનેથી એ જ શીખી છું, ગોળ ઓછી શીખી છું. એટલે આવી રીતે પેલું ઓઇલ લગાવીને આવી રીતે 3 પડવાળી બનાવી દેવાની, હે ને? જોકે લંચ બોક્સમાં ટિફિનમાં સારી રહે, સોફ્ટ રહે, કડક ના થાય, એમ ને? ચલો આવી જાઓ બધા જમવા. 1:15 થઈ ગયા ને? અને પપ્પા હજી આવ્યા નથી એટલે અમારે બેને જમવાનું છે. કાં યુગભાઈને આજે 1 દિવસ પછી છાશ મળી, હે ને? ખાંસી હતી એટલે ડૉક્ટર છાશ પીવા ના પાડી હતી ને. હવે મટી ગઈ એટલે હવે પીવાની. નહોતું ભાવતું? છાશ વગર ન ભાવે? તો આજે કેવું લાગ્યું છાશ પીતો? તો મજા આવી? મજા આવી. તો છાશ ન પીતો તો હું પીતો? પાણી. ને સાંજે? હા. યોગા આપણી હેલ્થ માટે સારા, એટલે પછી મેં બી યોગા કર્યા અને તમે પણ કરજો. એ આપણા હેલ્થ માટે સારું હોય છે. એટલે મેં બી ઘણા બધા યોગા કર્યા. પહેલે મેમ શીખવાડતા હતા. હેલો એવરીવન. યુગભાઈ જો શું કરો છો યુગભાઈ? ખાટલો લીધો ને, હે ને? બે પપ્પા દીકરા છે. કેવા ખેલ કરે? કા હે ને? ખાટલે મજા આવે? ખાટલે મજા આવે કે બેડ ઉપર મજા આવે કે સોફા ઉપર મજા આવે? ક્યાં મજા આવે? બેડ ઉપર હોમવર્ક કરવાની મજા આવે? ખાટલો પપ્પાએ લીધો હતો. કા ખાટલે બેન કરે કે ને? તો કરવા માંડો. હાલો કરવા માંડો, હોમવર્ક કરવા માંડો. ફટોફટ થઈ જાય. હાલો કેટલું બાકી છે? હાલ બતાવી જઈએ. હા, 2 પેજ બાકી છે. હાલો ફટાફટ કરી લો. હાલો પછી જમવું નથી. આજે સાંજના જમવામાં છે સરગવાનું શાક છે, ચણાના લોટવાળું, અને રોટલી છે, ગોળનું ખજૂરનું અને ગોળનું અથાણું છે, અને આ કેરી અને ગાજરનું છે. કેરી નથી કાઢી આજે, ખાલી ગાજર જ કાઢ્યા. અને કેળાનો સંભારો છે, અને આ પનીર છે યુગભાઈ માટે, અને ખીચડી છે. આની અંદર ખીચડી છે અને દૂધ છે. ચલો બધા આવી જાઓ જમવા માટે.